મિડલ ઇસ્ટના યુદ્ધની આગ હવે ભારતને પણ દજાડી રહી છે। ન માત્ર ગુજરાતમાં, સમગ્ર દેશમાં એલપીજીનું સંકટ તોડાઈ રહ્યું છે। આ મુશ્કેલ સમયની અંદર આપણો વારો છે સમજદારી દેખાડવાનો, અને તમે પણ TV9 ગુજરાતીના આ અભિયાનમાં જોડાઈ જાઓ અને સમજદારી બતાવી દેશ સેવા કરો। જ્યાં સમગ્ર દેશમાં હાલ તો એલપીજી સિલિન્ડરનું સંકટ છે, અને ત્યારે આપણી એ જવાબદારી બને છે કે આ સંકટના સમયમાં આપણે નાના નાના પગલાં લેવા જોઈએ અને મોટું યોગદાન આપી શકીએ છીએ। હાલ દેશમાં ગેસની અછત છે, અને ત્યારે આપણે રસોઈમાં કેટલીક એવી ટિપ્સ અપનાવી શકીએ કે જેના દ્વારા આપણે રાંધણ ગેસની બચત કરી શકીએ। એટલું જ નહીં, દેશની સેવા પણ એ થકી થઈ શકશે। એક વાત એ સમજી લઈએ કે હાલ દેશમાં ઇલેક્ટ્રિસિટીની તો કોઈ તકલીફ છે નહીં, ત્યારે આપણે રસોઈ બનાવવાના વિકલ્પો અંગે પણ વિચાર કરી જ શકીએ। જો બધા લોકો સાથે મળીને પ્રયત્નો કરશે તો જરૂરથી આ સંકટને હળવું કરી શકાશે। ગેસ બચાવો અભિયાન, આ દ્વારા આપણે દેશને આ મોટા સંકટમાંથી બહાર લાવવામાં મદદરૂપ બની શકીએ તેમ છીએ। ગેસ સંકટમાંથી પસાર થતા દેશને મદદરૂપ બનીને ફરજ આપણે નિભાવીએ। જ્યાં રાંધણ ગેસનો ઉપયોગ જરૂર મુજબ જ કરીએ, રાંધણ ગેસ બિલકુલ વેડફાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું એ તો આપણી નૈતિક ફરજ છે। જેમની પાસે વિકલ્પ છે તે ઇલેક્ટ્રિક સ્ટવનો ઉપયોગ કરી જ શકે છે। ખાસ કરીને ઇન્ડક્શન સ્ટવ કે માઇક્રોવેવની અંદર પણ ભોજન બનાવી આપણે ગેસ બચાવી શકીએ છીએ। ઝડપથી બની જાય તેવી વાનગીઓને આપણે પ્રાધાન્ય આપી શકીએ છીએ, અને જરૂર ન હોય ત્યાં સુધી સિલિન્ડરનું બુકિંગ ન જ કરાવીએ। પેનિકમાં ન આવીએ અને કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવીએ અને તેનેથી દૂર રહીએ। આપણે એ પણ જણાવીએ કે આખરે કઈ રીતે આ ગેસ બચાવી શકાય છે। આ તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે જેને ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે। જેમ કે રસોઈ બનાવવા માટે શક્ય હોય ત્યાં સુધી પ્રેશર કુકરનો જ ઉપયોગ કરવો હિતાવહ છે। પ્રેશર કુકરના ઉપયોગથી સમય પણ બચે છે અને ગેસ પણ બચે છે, એટલે કે બંનેની બચત થશે। દાળ ભાત કે શાક બનાવતા પ્રેશર કુકરનો ઉપયોગ એ શ્રેષ્ઠ માનવામાં આવે છે, અને ભોજન બનાવતા પહેલાં દાળ ચોખા જેવી સામગ્રીને પહેલેથી જ પલાળીને રાખો, કારણ કે આ પલાળેલા અનાજ ઝડપથી બની જશે અને ગેસ ઓછો વપરાશે। ભોજન કુકર સિવાયના પાત્રોમાં બનાવો તો તેને હંમેશા ઢાંકીને રાખો। ઢાંકીને ભોજન બનાવવાથી 20% જેટલા ગેસની બચત થઈ શકે છે। રસોઈ ધીમા તાપે જ બનાવવી જોઈએ, કારણ કે તેનાથી 25% ગેસની બચત થઈ જતી હોય છે। સ્ટવનું બર્નર ગંદુ ન જ રાખીએ, તેનું ખાસ ધ્યાન રાખો કે જેથી ગેસ બરબાદ ન થાય। આટલી નાની બાબતોને ધ્યાનમાં રાખીશું તો દેશ સેવા મોટી થઈ જશે। હાલ રોકાઈશું બ્રેક માટે, આપ જોતા રહો TV9।